વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસે અમદાવાદે સેવા સમરસતા અને સદભાવનાનો અનોખો ઉત્સવ જોયો। બે મુખ્ય કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું। જમાલપુર દરવાજા ખાતેની ભવ્ય ઉજવણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ। જમાલપુરમાં કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાન અને મહંત શ્રી દિલીપદાસજી મહારાજના દીપ પ્રાગટ્યથી થઈ। મુખ્ય આકર્ષણમાં ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત 75 કિલોની વિશાળ કેક, 75 હિન્દુ બહેનોને સાડી અને 75 મુસ્લિમ બહેનોને ડ્રેસનું વિતરણ તેમજ 75 બોટલ રક્તદાનનું આયોજન સામેલ હતું। આ પ્રસંગે ધર્મગુરુઓએ તેને ગંગાજમની સંસ્કૃતિનું પ્રતીક ગણાવ્યું। તે જ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 અંતર્ગત મેગા કેમ્પ યોજ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે વડાપ્રધાનના સેવા પરમો ધર્મના સંદેશથી પ્રેરિત આ અભિયાન માનવતાની સાચી સેવા છે। 75 દેશોમાં 7500થી વધુ કેમ્પ યોજી 3 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્ય છે। કેમ્પમાં અભિનેતા વિવેક ઓબરોયે પણ ભાગ લીધો। આ રીતે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસે ઉજવાયેલ કાર્યક્રમોએ સેવા સમરસતા અને માનવતાના સંદેશને નવા શિખરે પહોંચાડ્યા। ધન્યવાદ, આભાર।